જો હજી આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બાજુમાં દેખાતા બેલ આઇકોન પર ક્લિક કરી નવા વિડીયો અંગે નોટિફિકેશન મેળવો। નમસ્કાર મિત્રો, હું નરેશ ઠાકેચા એન્ડીટેક ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એડવાન્સ એક્સેલ ફોર ટીચર્સ સિરીઝના આ વિડીયોમાં આપને એક્સેલ ફાઇલને એક સોફ્ટવેરનું સ્વરૂપ કેવી રીતે આપી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી મળશે। મિત્રો, અહીં સોફ્ટવેરનું સ્વરૂપ એટલે આ ફાઇલને એવી રીતે બનાવો કે જેથી અન્ય વ્યક્તિ ફક્ત જે સેલમાં ડેટા ઉમેરવાની જરૂર છે તે જ એક્સેસ કરી શકે, અન્ય તમામ સેલ નિષ્ક્રિય બની જાય, તેમજ ફોર્મેટમાં કોઈ પણ સુધારા થઈ શકે નહીં। આવી સિસ્ટમનો ફાયદો એ છે કે તમે સેટ કરેલા લિંક, ફોર્મ્યુલા અને ફોર્મેટ અનાયાસે એડિટ થવાનો ભય રહેતો નથી, સાથે જ કોઈ પણ આ ફોર્મેટમાં ટેમ્પરિંગ કરી શકતું નથી। તો આ પ્રકારની સિસ્ટમ બનાવવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહો। આ પ્રકારના સોફ્ટવેરના ઉદાહરણ સ્વરૂપે અહીં મેં તૈયાર કરેલ આવકવેરા ફોર્મનો સોફ્ટવેર બતાવેલ છે। અહીંયા જોઈ શકાય છે કે ફક્ત મેનુ સિવાયના અન્ય ટૂલબાર હાઇડ કરેલ છે। શીટને એક ફોર્મ સ્વરૂપે બતાવેલ છે જ્યાં વધારાના તમામ સેલ હાઇડ કરવામાં આવ્યા છે। નીચે શીટ સિલેક્ટ કરવા માટેના ટેબ છે એ પણ હાઇડ કરેલ છે। અહીંયા ફક્ત પીળા રંગના સેલ એડિટેબલ છે, અન્ય તમામ સેલ સિલેક્ટ કરી શકાશે નહીં। અને શીટ ચેન્જ કરવા માટે અહીંયા 4 નેવિગેશન બટન આપેલા છે। અહીંયા જોઈ શકાય છે કે આ ફોર્મમાં ઉપરની તરફ 4 નેવિગેશન બટન આપેલા છે જે સ્ક્રોલ કરતા એ બટન ત્યાં ને ત્યાં જ રહે છે, સાથે સ્ક્રોલ થતા નથી। એક શીટમાંથી ડેટા બીજી શીટમાં મેળવો। મિત્રો, ડેટા એન્ટ્રી માટે અને પ્રિન્ટ માટે અલગ અલગ શીટ બનાવવાથી એક બહેતર યુઝર ઇન્ટરફેસ મળશે। અહીં ડેટા એન્ટ્રીની શીટમાંથી પ્રિન્ટ લેઆઉટની શીટમાં ડેટા કઈ રીતે લિંક કરી શકાય તે બતાવેલ છે। અહીં ગુણપત્રક એ ડેટા એન્ટ્રી ફોર્મેટ છે અને પ્રગતિપત્રક પ્રિન્ટ માટેની શીટ છે। અહીં VLOOKUP ફંક્શનનો ઉપયોગ કરી અને ડેટા એન્ટ્રી શીટમાંથી ડેટા પ્રગતિપત્રક શીટમાં મેળવીશું। ફંક્શન અને ફોર્મ્યુલા અંગે વધુ જાણકારી માટે ઉપર પોપઅપ થતા કાર્ડ પર ક્લિક કરી અને માહિતી મેળવી શકશો। અહીં રોલ નંબર ચેન્જ કરવાથી નીચેની તમામ વિગત અપડેટ થશે। રોલ નંબરમાં કોઈ ફોર્મ્યુલા નથી આપવાની। નામ માટે VLOOKUP ફંક્શનમાં લુકઅપ વેલ્યુ તરીકે રોલ નંબર સેટ કરીએ। હવે આપણે ટેબલ એરેમાં ડેટા એન્ટ્રી શીટમાંથી ડેટા સિલેક્ટ કરવાનો છે। ફોર્મ્યુલા બારમાં હવે નામ માટે કોલમ નંબર 2 સેટ કરીશું અને છેલ્લા પેરામીટર તરીકે ફોલ્સ સિલેક્ટ કરીશું। અહીં રોલ નંબરને અનુરૂપ નામ મળી ગયું છે। અન્ય વિગતો માટે ફોર્મ્યુલા કોપી કરતા પહેલા રોલ નંબર અને આપણો જે ટેબલ એરે છે એની રેન્જ ફિક્સ કરી લઈએ। F4 કી દબાવો। હવે તમામ સેલમાં આ ફોર્મ્યુલા કોપી કરી લઈએ। ત્યારબાદ દરેક ફોર્મ્યુલામાં કોલમ નંબર ફક્ત ચેન્જ કરવાના છે અને તમામ ડેટા હવે સેટ થઈ જશે। આ રીતે આપણે એક શીટમાંથી ડેટા એન્ટ્રીની શીટમાંથી આપણે પ્રિન્ટ લેઆઉટની શીટમાં ડેટાને લિંક કરી દીધો છે। શીટમાં એડિટ કરવાની જરૂર ન હોય તેવા સેલ લોક કરવા। હવે આપણે શીટમાં જે સેલમાં ડેટા એન્ટ્રી કરવાની છે તે સેલ જ અનલોક કરીશું। મૂળભૂત રીતે શીટના તમામ સેલ લોક હોય છે। શીટ પ્રોટેક્ટ કરતા લોક રહેલા સેલ એડિટ કરી શકાતા નથી। સેલ સિલેક્ટ કરી ફોર્મેટ મેનુમાં લોક સેલ વિકલ્પ ચકાસીએ। અહીં હાઇલાઇટ થયેલ જોવા મળે છે, તેનો અર્થ છે કે આ સેલ લોક થયેલ છે। આ કમાન્ડની વારંવાર જરૂર પડતી હોવાથી તેને ટૂલબારમાં એડ કરી દઈએ। હવે ડેટા એન્ટ્રી માટેની સેલની રેન્જ સિલેક્ટ કરી અને સેલ અનલોક કરો। હવે આ તમામ સેલમાં લોક બટન હાઇલાઇટ થયેલ નહીં જોવા મળે। અનલોક કરેલ સેલની રેન્જને અલગ રંગ આપી દઈએ। હવે ફોર્મેટ મેનુમાં જઈ પ્રોટેક્ટ શીટ સિલેક્ટ કરો। અહીં પાસવર્ડ પણ સેટ કરી શકાય છે, પણ અત્યારે આપણે તે બ્લેન્ક રાખીશું। નીચે ઘણી બધી પરમિશન માટેના ઓપ્શન છે જેને ટિક કરીને યુઝર્સને કેટલીક એડિટિંગની સવલત આપી શકાય, પરંતુ અહીં ફક્ત પ્રથમ 2 પરમિશન જ આપણે સિલેક્ટ કરીએ છીએ।
હવે ચેક કરીએ. અનલોક કરેલ સેલમાં વેલ્યુ ચેન્જ કરી શકાય છે. અન્ય સેલમાં આપણને એરર બતાવશે. હવે જો લોક કરેલ સેલ સિલેક્ટ જ ન થઈ શકે તો આવી કોઈ એરર આવવાનો પ્રશ્ન રહે નહીં. આ માટે ફરીથી શીટ અનપ્રોટેક્ટ કરીએ અને ફરી પ્રોટેક્ટ કરીએ. હવે અહીં જે પ્રથમ બે ઓપ્શન સિલેક્ટ થયેલ છે એમાં પ્રથમ વિકલ્પમાં અનમાર્ક કરીએ અને ફરીથી પ્રોટેક્ટ કરીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે લોક કરેલ સેલ છે એ સિલેક્ટ જ નહીં થાય. સાથે સાથે કોલમની સાઇઝમાં પણ કોઈ પણ ફેરફાર થશે નહીં. શીટમાંથી વધારાના સેલને હટાવવા. શીટમાંથી આપણા વર્કિંગ એરિયા સિવાયના સેલને જો હાઇડ કરી દેવામાં આવે તો આ શીટ એક ફિક્સ સાઇઝનું ફોર્મ બની જશે. વધારાના સેલ હાઇડ કરતા પહેલા ફોર્મેટની ઉપર અને ડાબી બાજુ એક કોલમ અને રો ઉમેરી બોર્ડર બનાવીએ. હવે જે કોલમને હાઇડ કરવા છે તે સિલેક્ટ કરવા શોર્ટકટ કી એન્ડ પ્રેસ કરો અને શિફ્ટ કી હોલ્ડ કરી રાઇટ એરો કી દબાવો. કોલમના હેડર પર રાઇટ ક્લિક કરી અને હાઇડ ઓપ્શન સિલેક્ટ કરો. આવી જ રીતે તમામ રો સિલેક્ટ કરી અને હાઇડ કરો. જ્યારે હાઇડ કરેલ સેલની જરૂર હોય ત્યારે છેલ્લી કોલમ કે રોને ડ્રેગ કરી સિલેક્ટ કરી લો અને રાઇટ ક્લિક કરી અનહાઇડ કરી શકશો. શીટ માટે નેવિગેશન બટન સેટ કરવા. આપણે શીટ નેવિગેશન ટેબ પણ હાઇડ કરવાના છીએ. માટે એક શીટમાંથી બીજી શીટમાં જવા માટે નેવિગેશન બટન સેટ કરીશું. અહીં ઉપર એક રો ઇન્સર્ટ કરીશું. ઇન્સર્ટ મેનુમાંથી ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરી અહીં ટેક્સ્ટ બોક્સ ડ્રો કરીને પ્રગતિપત્રક ટાઈપ કરીએ. આ ટેક્સ્ટ બોક્સને ફોર્મેટ કરીને બટનનો લુક આપીશું. અંદરની ટેક્સ્ટ સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરો, હાઇપરલિંક સિલેક્ટ કરો. આ બટનને આ ડોક્યુમેન્ટમાંથી જ લિંક આપવાની હોવાથી પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો. પ્રોગ્રેસ રિપોર્ટ શીટ સિલેક્ટ કરો. સેલ રેફરન્સમાં ડિફોલ્ટ પ્રથમ સેલ સેટ કરો. હવે આ બટન ક્લિક કરતા આપણે પ્રગતિપત્રકની શીટમાં જઈ શકીશું. આવી જ રીતે પ્રગતિપત્રક શીટમાં ડેટા એન્ટ્રી શીટની લિંક આપી બટન સેટ કરો. વર્કશીટ અને વર્કબુક પ્રોટેક્ટ કરવા. હવે ફાઇનલ સ્ટેપમાં આપણે વર્કશીટ અને વર્કબુકને પ્રોટેક્ટ કરતા પહેલા શીટ ટેબ હાઇડ કરીશું.
આ માટે ઉપર દેખાતા એપ્લિકેશન બટનને ક્લિક કરીને એક્સેલ ઓપ્શનમાં જઈશું. એડવાન્સ ટેબ ક્લિક કરો. નીચે તરફ સ્ક્રોલ કરી ડિસ્પ્લે ઓપ્શન ફોર વર્કબુક ગ્રુપમાં શો શીટ ટેબને અનમાર્ક કરીશું, જેથી શીટ ટેબ હાઇડ થઈ જશે. હવે ફક્ત આપણે સેટ કરેલ નેવિગેશન બટનથી જ આપણે શીટ ચેન્જ કરી શકીશું. હવે આખરી ઓપ આપીએ. વ્યૂ મેનુમાં જઈ ગ્રીડ લાઇન, હેડર અને ફોર્મ્યુલા બારમાંથી ટીક માર્ક દૂર કરી અને આ તમામને હાઇડ કરીશું. રિવ્યૂ મેનુમાં જઈ બંને શીટ એક પછી એક કરીને પ્રોટેક્ટ કરીશું. હવે પ્રોટેક્ટ વર્કબુક સિલેક્ટ કરો. જેમાં દેખાતા ઓપ્શનમાં સ્ટ્રક્ચર અને વિન્ડો બંને ટિક કરી અને પ્રોટેક્ટ કરો. હવે આ વર્કબુકમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં. ફોર્મેટમાં પણ કોઈ જાતનો ફેરફાર નહીં કરી શકાય. સાથે સાથે કોઈ પણ ટેબ પણ ઉમેરી શકાશે નહીં. મિત્રો, આ વિડીયો અંગે આપના પ્રતિભાવો નીચે કોમેન્ટમાં લખજો. સાથે લાઇક અને શેર પણ કરો. આ સિરીઝના હવે પછીના વિડીયો અંગે નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો.